Please come on the stage. Next. જય મુરલીધર. જય મુરલીધર. બેન, તમારું નામ, ઇન્ટ્રોડક્શન? મારું નામ ભાવ આહિર છે. હું રાજુલા સાઈડથી આવું છું, નાગેર આહિર. નાઘેરા. તમે જે કપડાં પહેર્યા છે એમનું બધાયનું? હવે આ જે બધું છે એક તો ડાબલો જ છે કે અહીંથી સ્ટાર્ટ થાય તો આને કટેહરી કહે છે અમારી સાઈડ, આને પૂળો કહે છે, આને જાબો કહે છે, આને કાટલી કહે છે, પછી ઝૂમણું પણ આવે છે, આને કણંદિયા કહે છે, આને આપણે અત્યારે દામણી બોલીએ છીએ પણ અમારે ત્યાં તાત બોલે છે. આને શું બોલે છે? તાત. 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 પછી આ પગમાં જે પહેરી છે એ કરચ પણ બોલાય છે, કબૂતરી પણ બોલાય છે, અને પગપાના પણ બોલાય છે, આ ઝાંઝરી બોલાય છે, અને આને કડલા બોલાય છે. હવે આને બ્લેક છે એને પછેડી બોલાય છે. આ કાપડું છે અને કાપડાનો મહિમા એ છે કે આ અટલહનું કાપડું બોલાય છે કે સારા કામ માટે. આને સારા કામ હોય ને કે લગ્ન પ્રસંગ એવા સારા કામમાં આવા અટલહના કાપડાનો યુઝ થતો હોય છે. અને હું પણ એવા વિચારથી જ આ કાપડું પહેરીને આવી કે હું કોઈ સારું કામ કરવા જઈ રહી છું, એના કારણે આ અટલહનું કાપડું પહેરીને આવી છું. પાછું સાદા કપડાં પણ આવે છે. અને જ્યારે આ પહેરવેશમાં હું કન્ફ્યુઝન હતી, કારણ કે પહેરવેશ એટલા છે ને, કારણ કે લગ્ન પ્રસંગમાં વરની બા બને ને ત્યારે માથે ઓઢે ને બાકસ્યું કહેવાય. પછી તો કે અમારા નાઘેરા સમાજની અંદર લગ્ન પહેલાં જે દીકરીને જીમીને કાપડું પહેરવામાં આવે છે, સારું સોઘડિયું જોઈને જીમીને કાપડું પહેરાવે છે, પછી જે માથે ઓઢે છે એને પેન્સું કહેવાય છે. પણ ચોરીએ ચડી ગયા પછી દીકરી કાયમ માટે આ કાળું કપડું પહેરે છે. એ કાયમ માટે એટલે કાળું કાપડું પહેરે છે કે કાયમ માટે આપણો ઉગો આપણને યાદ રહે એના માટે. અને બીજી વાત કે પછી એક બાળક 12 વર્ષનું થાય એટલે એ જ પહેરવેશ અહીંયા લાલ ઓઢવાનું થઈ જાય છે. આ છે એ અહીંયા લાલ આવી જાય છે અને એની જગ્યાએ અહીંયા કાળું આવી જાય છે. અને એના પછી આપણે દીકરા પરણાઈ ગયા અને એની ઘેર નાના દીકરા થઈ જાય પછી માવડિયું એક ભથ્થું કાપડું કરી નાખે છે. એટલે બધું એક જ કલરનું એ છેક સુધી પછી એક ભથ્થું કાપડું રહે છે. બરાબર છે. હવે કોઈ ભાઈ હોય તો એ લડાઈમાં મૃત્યુ પામે તો એની ખાંભી થાય તો એમને શું કહેવાય? ખાંભી બોલે છે અને પાળિયો કહે છે. પાળિયો કહે છે. તો કોઈ બેનની ખાંભી હોય અને ભાઈની હોય એ કેમ ખબર પડે? બેનની ખાંભી. પછી જેમ આપણા પરિવારમાંથી કુટુંબમાંથી કોઈ મૃત્યુ પામ્યા હોય બીમારી કે કંઈના કારણે, અને પછી એ એમને સુરધન દાદા કહેવાય ભાઈ હોય તો બેન હોય તો એને શું કહેવાય? મારા જ કુટુંબમાં આવી એક ઘટના બનેલી છે તો અમે એને હત્યાય કરીને નામ આપેલું છે. હા, હત્યાય કહેવાય, બરોબર. હા, પણ હજી કંઈક બીજું કહેવાય? બીજું તો ખ્યાલ નથી, પણ સિકોતર કરીને એ તો મને ખબર નથી, પણ શેમાં બોલાય એ ખ્યાલ નથી. ને આ કટાર છે અને આને જમૈયો પણ કહેવાય એ મને ખ્યાલ છે. બરાબર. હવે આપણે સિંધમાં ગયા હતા સુમરા સાથે બાંધવા, બરોબર? તો ત્યાંથી
ત્યાંથી સિંધના તે દેવતા હોય ને એના કોઈ ભગવાન હશે ને આપણે હોય એમ હા, હા, હોય ખોડિયાર જ. તો એના કોણ હતા એવા કે જે આપણને યુદ્ધ લડવા નહોતા દેતા, આપણા સૈનિકો ઉપર એ લોકો વાર કરતા હતા. તો કેમ કે એના દેવતા તો એની વારે આવે, જેમ આપણે વરુડીમાં આવ્યા એમ તો સુમરાના દેવતા હોય એ એની વારે આવે ને. તો એવું કોણ હતું? અને એ વ્યક્તિ જે એના દેવતા કે કોઈ પણ હતા તો એ અહીંયા આવેલા છે કે નથી આવેલા અત્યારમાં? ના એ નથી ખબર. બરાબર. હવે સિંધમાં ગયા ને જ્યારે, ત્યારે સુમરાના પઠ્ઠોપીર અને સિકોતરમાં એ બે એના દેવતા હતા. તો આ લોકો જ્યારે નવઘણની ગયા ત્યારે એને એના સૌંદર્ય કે એનું જે દેતા હોય એને જે ચડાવતો એ ચડાવતા. તો નવઘણની જ્યારે કટક ગયું ને ત્યારે એ લોકો ભમરી થઈને એ બધાને કડતા હતા, ટૂંકમાં લડવા નહોતા દેતા. એટલે વરુડિયાએ કીધું કે તું ન્યા જઈને એને માનતા કરજે કે હવે અમારું જે પરિવાર છે, કુટુંબ છે, એ લોકો તમને હોંદરડા કરશે, આપણે જે નિવેદ કે એ નિવેદ કરશે, એટલા માટે તો છે ને તો તને એ નહીં નડે. પછી ન્યા સિંધના જે સુમરો હતો એમના દેવતા સિકોતરમાં ને પઠ્ઠા પીર હારે ડીલ થઈ. અને આજે અયાવજ તમે જાઓ તો સિંધના માંથી આવેલા સુમરાના જે સિકોતરમાં છે અને પઠ્ઠા પીર છે, તો એ બંનેના અમારે ખુદ ન્યાય એને નૈવેદ્ય કરવા પડે છે. એના જે સૌંદર્યા હોય ટૂંકમાં હોંદરડ્યા તો એ ચડાવવા પડતા. તો એ ત્યાં એના દેવતા હતા. એટલે કોઈ કહેવાય ને કે હારી શક્તિની હારી ટીમમાં જવું હોય પણ એને કોઈક સારું માણા મળવું જોઈએ. તો કેમ કે એને ખબર જ હતી કે અહીંયા આવું છે એમ. સુમરાએ તો ગુનો જ કર્યો છે. હા, દરેક મંડમાં હોય છે, કેમ કે સિકોતરમાં પઠ્ઠોપીર તો હોય છે, પણ એ ત્યાંથી આવેલા છે. તો ઘણા જે ઓળે મેર છે ને એ ત્યાંથી આવેલા છે. જ્યારે આ લોકો સિંધમાં થયા તો એને સિકોતરમાં છે એને કુળદેવી તરીકે પૂજાય. તમારે લગભગ કોઈ મેર ફ્રેન્ડ હોય ને તો પૂછવું, કેમ કે એ આપણી સાથે મેર આવેલા છે. એટલે જો મેરનું એજ્યુકેશનમાં મેં BCA કમ્પ્લીટ કર્યું છે. ક્યાં? અહીંયા અહીંયા દેવકા રમેશભાઈ ઓઝાની સ્કૂલની અંદર. તમારો ટેગ નંબર, શું? સિરીઝ નંબર જે તમે ટેગ લગાવીને આવ્યા છો. ઓકે, 40. BCA કમ્પ્લીટ કર્યું. તમારું શોખ શું? શોખ તો મેન મારા અમુક ઇતિહાસો એમ મને લાગે છે કે ક્યાંક દટાઈ ગયા હોય અને ઉજાગર કરવા એક લોક સાહિત્યકાર બનવાની મારી ઈચ્છા છે. અને આ ઇતિહાસનું હું એટલે કહું છું કે જ્યારે રાણા પ્રતાપની હું સિરિયલ જોતી હતી ને ત્યારે જયંતાબાઈનું પાત્ર હતું અને એ ત્યારે એમ બોલ્યા હતા કે રાણા પ્રતાપે એવો પ્રશ્ન પૂછેલો કે માં આ પન્નાદાઈ કોણ છે? આ પન્નાદાઈ છે મારો બાપ રાજા હોવા છતાં એના પગમાં પડી જાય છે. આ દાસી છે એ કોણ છે માં, મને જણાવ. ત્યારે જયવંતાબાઈએ એમ કીધેલું કે બેટા આ પન્નાદાઈએ તારા બાપાને બસાવવા માટે એના પુત્રનું બલિદાન આપેલું હતું એમ કે એણે ત્યારે આ તારા બાપાને એ મતલબ રાજકુંવર બન્યા છે એમ. તો ત્યારે આવી એવું જયંતાભાઈ બનેલા પાત્ર હતું. એણે એમ કીધેલું કે આવી ઘટના ક્યારેય બની નથી અને ક્યારેય બનશે નહીં, ન ભૂતો ન ભવિષ્યથી. ત્યારે મને એવો એક આંચકો લાગ્યો કે ક્યાંક આપણે જેવા એમ કે આપણે જેવી રીતથી ક્યાંક એટલા ઉજાગર નથી છે આપણા ઇતિહાસ કે એ સિરિયલવાળાને ખબર નથી કે એના 250 વર્ષ પહેલાં આપણા દેવાતે ગુગાને આપી દીધો હતો, એને એ ખબર નહોતી. એટલે એ સિરિયલમાં ત્યાં બોલ્યા. આવા ઇતિહાસને મારે જાહેર કરવો છે. અને બીજી વાત એવી જ રીતે કહું છું તો કે આપણે મધર ટેરેસાના નામનો દિવસ ઉજવાય છે. મધર ટેરેસાને 100 સલામ છે સાહેબ. પણ એણે જે આ કાર્ય કરવા માટે જેની પાસેથી આજે જેને ગુરુ બનાવ્યા ને એ આપણી માં અમરમાં ને રામબાઈમાં વવાણિયામાં હતા, એને બનાવેલા હતા એને ગુરુ. તો આજે એના નામનો વર્લ્ડની અંદર દિવસ ઉજવાય છે. પણ આપણી માઓના આ ઇતિહાસ ક્યાંક દટાઈ ગયા છે. ગુજરાતની બહાર આ ઇતિહાસને કોઈ જાણતું નથી. તો આ ઇતિહાસને ઉજાગર કરવો ને એવી મારી ઈચ્છા છે. અને એ જ રીતે બીજી વાત હું કહું ને તો આપણા ભગવાન છે રામ છે એ આપણો ભગવાન છે. પણ કહેવાય કે એણે સબરીના એઠા બોર ખાધા એ કથા બધાને ખબર છે. પણ સલાલાના પાદરમાં આપો દાનો કે જેણે ઘરમાંથી એક છોકરીને એની પોતાની દીકરીને કાઢી નાખી હતી, એની ઉંદરી ચાટી હતી, એ આજ ઇતિહાસ ગુજરાતની બહાર નથી ખબર કોઈ.
આવા એમનો ઇતિહાસ બેન ઉંદરી ચાટી હતી ત્યારે એને કયા ઓલામાં ચાટી એ તમને કૂતરો બનીને ચાટેલી. આપાદાન ખુદ કૂતરો બનીને જે કહેવાય એમાં એવું હતું કે એક બેનને ઉંદરી થઈ હતી તો ગામમાં એનાથી બધા આઘારે કેમ કે ઉંદરી ચેપી રોગ કહેવાય તો હવે કોકે એને કીધું છે મજાકમાં આ કોઈ કાળિયો કૂતરો થઈને ચાટે ને તો તને ઉંદરી બેન મટી જશે ને ઓલી સાચું માની ગઈ કહેવાય ને કે આમ હા એ સાચું માની ગયા. અને પછી આપા દાના ત્યાં ઘોડે સવાર જઈને જાતા હતા ત્યારે કીધું કે બેન એવો અવાજ આવતો હતો એટલે આપો દાનો એની પાસે ગયા. આપો દાનો પાસે ગયા ત્યારે કીધું કે બેટા કેમ તું અહીંયા એકલી શું આવા જંગલમાં કરે છે? તો કે બાપુ મને આવો રોગ થયો છે, તમે છેટા રહેજો, મને ઘરમાં પણ કોઈ અડતું નથી, આવો મને રોગ થઈ ગયો છે અને મને કોઈ એવું કીધેલું કે કાળિયો કૂતરો કરી બની અને કોઈ આ ઉંદરી છાટે ને તો આ તારો રોગ મટશે. ત્યારે આપો દાનો પોતે મુરલીધરને કીધું હતું કે ભગવાન આનું રોગ મટાડવા માટે આજે મારે કાળો કૂતરો બનવું છે. ત્યારે કાળો કૂતરો બની પોતે જીભના 2 લબરકા મારી અને એ ઉંદરી મટી હતી. અમરમાની તમે વાત યાદ અપાવી તો અમરમાની વિશે તમને કંઈ ખબર હોય કેમ કે કદાચ તમે સાહિત્ય વાંચ્યું છે એટલે મને ખબર છે કે અમરમાં કેવા હતા એક એનું વર્ણન તમે કરો કે અમરમાં હજી લગ્ન કરીને આવ્યા હતા અને એને બાજુમાં આશ્રમ હતું ત્યાં જોયું તો અમરમાની વાત એવી છે કે આણું વળીને જતા હતા અમરમાં અને રસ્તામાં વાવડી આવે છે ને એ વાવડીએ ઊભા રહ્યા પાણી પીવા માટે અને પાણી પીતા પીતા તેમને એક ડોસીની રાડ સંભળાય. પરબની વાવમાં એક ડોસી હતી એની માને રાડ સંભળાય એટલે માં ધીમે ધીમે એ અવાજ તરફ ગયા અને ગયા પછી એ ડોસી અને આપા દેવીદાસ બંને વાતો કરતા હતા અને એ વાત સાંભળી અને માનું મન એકદમ પીગળી ગયું અને એને સંસારમાંથી મોહ ત્યાં ને ત્યાંથી ઉડી ગયો અને પોતે ત્યાં ને ત્યાં જ રોકાઈ ગયા. હજી પરબની વાવમાં એક જગ્યાનું શ્રીફળ નથી ચડાવતું તમને ખબર છે ક્યાંનું શ્રીફળ અમરમાને ચડતું નથી કઈ જગ્યા એવી છે કદાચ કોઈ હા બગસરાનું શ્રીફળ અમરમાન ત્યાં નથી ચડતું એટલે નથી ચડતું કે જે અમરમાં છે એનું સગપણ ત્યાં કરેલું છે ને એ આયરનું ગામ જ બગસરા હતું એટલા માટે. અને ત્યારે એને લેવા માટે બહુ એને માથાકૂટ કરેલી કે આમ ટૂંકમાં એ પ્રાંતના સૌથી સુંદર હતા ને તો અમરમાં હતા અને એને ખાલી આ સંત દેવીદાસનું વાત સાંભળીને એને એમ થઈ ગયું કે આ બધું બહુ મિથ્યા છે આમ ટૂંકમાં સીધું એને એવું થઈ ગયું અને પછી એને સીધી ભક્તિ જાગી અને પછી જ્યાં બધા જે રક્તપિત્તના રોગી હોય ને કે જેને મતલબ અત્યારે તો સાહેબ એટલા રોગ નથી રક્તપિત્તિયા રોગી કે એને પરુ નીકળતા હોય એવા લોકોની એને સેવા કરી કે જે સાસરે જાતી હોય આણું વળીને એ છોકરીની તો હું વાત કરી કે કેટલા ઘરેણા હોય એની ઉંમર જોઈને તો ઈ બધું મૂકીને એને જ્યારે એટલે સંત દેવીદાસ અમર દેવીદાસ બાપુએ એવું કીધેલું કે દીકરી તારું જોબન જો તું આમાં ના આવીશ તું જા એમ ઘણું કહી દીધું હતું. ત્યારે કીધું કે બાપુ મેં તમારી વાત સાંભળી ને ત્યાં મેં નક્કી કરી લીધું કે આ તો બધી કૂડી કાયા છે, આની અંદર જે છે ને એને ઓળખવાનો છે, આની અંદર તો માંસ ભરેલું છે, આ કાયા જ રૂડી છે. તો બાપુ મારે એવું કોઈ સંસાર ભોગવવો નથી, મારે આ રક્તપિત્યાની જ સેવા કરવી છે. તમે જેમ આ વાત કરી આના ભજન ઘણા બધા છે તો ઈ વસ્તુ સાંભળીને કેમ આપણે વેરાગ જાગી જાય પણ હજી બીજી વસ્તુ આપણી એ છે કે આપણે લગ્ન ગીત આપણે સાંભળીએ ને તો આપણે આમ અત્યારના સંસાર ગમવા મળે કે અત્યારનું આમ એમ થાય કે પડવાનું મન થઈ જાય. તો તમને કોઈ એવું લગ્ન ગીત આવડે છે કે જેના કારણે એમ થઈ જાય કે વાહ એમ સુંદર મજાનું લગ્ન ગીત? હે ઊંચે રે હે ચડું ને નીચે ઉતરું કે બાઈ હું તો જોઉં રે મણિયારા તારી વાત મણિયાર ડોરે ધીરે ગોરલનો સાઈ બોરે ભમરિયા ભાલાવાળો રે મણિયાર. અને તમે મહાપુરુષની વાત કરી ને તો અમારા સૌરાષ્ટ્રમાં એક ડગલું માંડો ને ત્યાં મહાપુરુષ થઈ ગયેલા છે. અને વાત કરું ઘોઘાવદરના પાદરની દાસી જીવનની વાત કરું છું તો દાસી જીવનને 17 ગુરુ કર્યા અને 18મા ગુરુએ એનો પાર આવ્યો. ભીમ સાહેબ જેવાને ગુરુ કર્યા હતા. અને આ મહાપુરુષની અનુભવવાની તો જુઓ સાહેબ તમે
કે તમે આંખ બંધ કરી અને એ તમને સમજાય નહીં તો કાંઈ નહીં, સમજાય ત્યારે જ તે કે માથે ગુરુની કૃપા હોય. બાકી આ ભજનને જેવા તેવા મહાપુરુષની અનુભવવાણીને જેવા તેવાથી સમજાય નહીં. અને એ એક ભીમ સાહેબની રચના છે કે આપણા પંચીકરણનો એને સાર કહી દીધો છે, વેદનો ને બધો સાર કહી દીધો. જ્યારે જીવણ સાહેબની વ્રતિ ભટકતી હતી ને ત્યારે એને સ્થાને લાવવા માટે એક કીધેલું કે એક જ મિનિટ, જીવન રે જીવને રે આમાં રાખીએ, ક્યાં રાખીએ તો કે વાગે જે માનો હાથ દૂર રે, જીવન રે જીવને રે આમાં રાખીએ. હવે આપણા શરીરનો 5 તત્વનો ઉદ્દેશ શું છે ને એ કીધેલું છે કે 5 રે તત્વને 3 ગુણ છે, 25 સાલ જૂને વિચારી રે મંથન રે કરો ને એના મૂળના કે તત્વને લ્યો ને એમાંથી તારી રે, જીવન રે જીવને રે આમાં રાખીએ. તો આનો સાર એવો થાય છે કે 5 તત્વ છે આપણા શરીરમાં, 3 ગુણ છે અને 25 પ્રકૃતિ છે. આ ત્રણેયનો બાદ કરીએ ને ત્યારે પરબ્રહ્મ પરમાત્મા છે ને આમાંથી આપણે તત્વને નિકાલી ને આનું આપણે જાપ કરવાનું છે. આપણો પરમાત્મા એ જ જગજીવન છે. પંચમહાભૂત તત્વમાં આપણું શરીર વિલીન થઈ જાય છે એવું તમે સાંભળ્યું છે. હા. તો એ પંચમહાભૂત તત્વો કયા છે? મહાભૂત તત્વોમાં અગ્નિ આવે, વાયુ, અગ્નિ, વાયુ, જળ, આકાશ જળ, અને આકાશ પૃથ્વી. અને પૃથ્વી. તો આપણો જ્યારે શરીર વિલીન થાય, આપણે કોઈક સામાવાળા વાત કરતા હોય તો એની વાત આરે ઓલું થઈ જાય કે ભક્તિની વાત છે તો એમની સાથે આપણે કનેક્ટ થઈ જાય. તો જેટલું આપણે લગ્ન મહત્વ જેટલી ભક્તિ, તો એવી જ રીતે ક્યાંક આપણું મરણનું મહત્વ છે. તો તમને કોઈ એવું મરસ્યું કે એવું કઈ ખબર છે કે આવું આવતું હોય છે આપણે? ના ના એ તો અત્યારે નહીં. હા, મને એક એમ અંદરથી એક જુસ્સો ને અનુભવ છે કે મને એવું લાગે છે કે આ ધરતી ઉપર હજી ઓલાને આવવું છે, હો મારા કાળિયા ઠાકરને હજી અહીંયા આવવું છે. જેમ આ માટે આપણે પ્લેટફોર્મ ગોતીએ છીએ ને, આપણામાં જે કાંઈ શક્તિ છે એમાં આપણે પ્લેટફોર્મ જો ગોતીએ છીએ ને એમ એને એવી જન્યતા રૂપી પ્લેટફોર્મની જરૂર છે સાહેબ. એટલે એને નેજવા કરીને જોવે છે અને અહીંયા નિહાળે છે. અને શક્તિદાન ચારણની રચના મને બહુ ગમે છે કે નેજવા કરીને નાથ હજી નિહાળે છે રે, જાવું મારે હજી એક જન્મ રે ધરી, આવી રે જનેતા પાછી અમને ના મળી. એટલે આપણો કનૈયો એમ કહે કે કંસ મામાની વાતો હજી એક પાવે મને, જનેતા તો દેવકી જેવી જીવે તો ખરી, આવી રે જનેતા પાછી અમને ના મળી. જય મુરલીધર. ખૂબ સરસ, બહુ સારી એવી વાતો રજૂ કરી.